નમસ્કાર મિત્રો, ઓનલાઈન હેલ્પ ફોર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે 2 વીમા યોજના વિશે વાત કરીશું. ભારત સરકારની આ વીમા યોજના મુજબ વર્ષમાં ખૂબ ઓછું પ્રીમિયમ ભરીને આપણે 2 લાખ રૂપિયાનો વીમો મેળવી શકીએ છીએ. આપની ગેરહાજરીમાં પરિવારની સુરક્ષાનો આ એક સારો વિકલ્પ છે. પહેલી યોજના છે PMSBY એટલે કે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના અને બીજી યોજના છે PMJJBY એટલે કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના. તો ચાલો મિત્રો, આ બંને વીમા યોજના વિશે ડિટેલમાં વાત કરીએ. ઓનલાઈન હેલ્પ ફોર યુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. PMSBY યોજનામાં 2 લાખ રૂપિયાનો વીમો મળે છે. આ યોજનાનું વર્ષનું 12 રૂપિયા પ્રીમિયમ આવે છે. આ યોજના તમે ચાલુ કરો અને તમારા એકાઉન્ટમાંથી એકવાર 12 રૂપિયા કપાઈ જાય, જે પછી બીજે જ દિવસે એ વ્યક્તિનું એક્સિડન્ટથી મૃત્યુ થાય તો નોમિનીને 2 લાખ રૂપિયા મળે છે. અથવા એક્સિડન્ટમાં કોઈ પણ ખોડખાપણ થાય એટલે કે વ્યક્તિની 2 આંખ, 2 હાથ અને 2 પગ કામ કરતાં બંધ થઈ જાય તો 2 લાખ રૂપિયા મળે છે. પરંતુ એક્સિડન્ટમાં એ વ્યક્તિનો 1 હાથ અથવા 1 પગ કામ કરતો બંધ થઈ જાય તો 1 લાખ રૂપિયા મળે છે. આ યોજનાનો લાભ લેવા માટે 18 થી 70 વર્ષની ઉંમર હોવી જોઈએ અને કોઈ પણ એક બેંક એકાઉન્ટમાં સેવિંગ એકાઉન્ટ હોવું જોઈએ. આ યોજના વ્યક્તિની 70 વર્ષ ઉંમર થતાં સુધી ચાલુ રહેશે. ત્યારબાદ દર વર્ષે પૈસા કપાય નહીં અને આ યોજનાનો લાભ નહીં મળે. PMSBY યોજના તમે ગમે ત્યારે ચાલુ કરો તેનું પ્રીમિયમ 12 રૂપિયા જ કપાય છે. PMJJBY યોજનામાં 2 લાખ રૂપિયાનો વીમો મળે છે. આ યોજનાનું વર્ષનું 330 રૂપિયા પ્રીમિયમ આવે છે. જો આ યોજના લીધેલ હોય અને તમારું કોઈપણ સંજોગોમાં મૃત્યુ થાય તો 2 લાખ રૂપિયા નોમિનીને મળે છે. આ યોજના તમે ચાલુ કરો અને તમારા એકાઉન્ટમાંથી 330 રૂપિયા કપાઈ જાય, જો પછી બીજે જ દિવસે એક્સિડન્ટથી મૃત્યુ થાય તો નોમિનીને 2 લાખ રૂપિયા મળે છે. પરંતુ આ યોજના ચાલુ કર્યાના 45 દિવસ પહેલાં કુદરતી મૃત્યુ થાય તો 2 લાખ રૂપિયા મળશે નહીં. 45 દિવસ પછી કોઈપણ સંજોગોમાં મૃત્યુ થાય તો 2 લાખ રૂપિયા મળશે. આ યોજનાનો લાભ લેવા માટે 18 થી 50 વર્ષની ઉંમર હોવી જોઈએ અને કોઈ પણ બેંકમાં સેવિંગ એકાઉન્ટ હોવું જોઈએ. આ યોજના વ્યક્તિની 55 વર્ષની ઉંમર થતાં સુધી ચાલુ રહે છે. ત્યારબાદ દર વર્ષે પૈસા કપાય નહીં અને આ યોજનાનો લાભ મળે નહીં. PMJJBY યોજના તમે વચ્ચેથી ચાલુ કરો તો પ્રીમિયમ મહિના પ્રમાણે ઓછું આવે છે આ રીતે. ત્યારબાદ મે મહિનાથી દર વર્ષે 330 રૂપિયા રેગ્યુલર અમાઉન્ટ તમારા એકાઉન્ટમાંથી ઓટો ડેબિટ થશે. જો તમે આ બંને યોજના લીધી હશે તો વ્યક્તિની ઉંમર 55 વર્ષની થતાં પહેલાં વીમાધારકનું એક્સિડન્ટથી મૃત્યુ થાય તો 2 લાખ પ્લસ 2 લાખ એટલે કે 4 લાખ રૂપિયા મળે છે. વ્યક્તિની ઉંમર 55 વર્ષ પછી PMJJBY યોજના બંધ થઈ જાય છે અને ફક્ત PMSBY યોજના ચાલુ રહે છે. આમાં 70 વર્ષ સુધી વીમાધારકનું એક્સિડન્ટ થાય તો 2 લાખ રૂપિયા મળે છે. આ યોજનાનો લાભ લેવા માટે તમે બેંકમાં રૂબરૂ જઈને આ યોજના ચાલુ કરી શકો છો અથવા ઓનલાઈન તમારા બેંકની એપ્લિકેશન દ્વારા ચાલુ કરી શકો છો. આ યોજનાનો ફાઇનાન્શિયલ પીરિયડ જૂનથી મે સુધીનો હોય છે. એક વખત આ યોજનામાં તમારું નામ રજિસ્ટર થઈ જાય તો દર વર્ષે 31 મે પહેલાં તમારા બેંક એકાઉન્ટમાંથી 330 રૂપિયા કે 12 રૂપિયા ઓટો ડેબિટ થઈ જાય છે. જો તમને આ યોજના બંધ કરાવી હોય તો 30 એપ્રિલ પહેલાં બેંકમાં જઈને આ યોજના બંધ કરાવી શકો છો. આ યોજનાનો ક્લેમ નોર્મલ ઇન્સ્યોરન્સ પ્રોસેસ જેવો જ હોય છે. ઘટના બન્યાના 30 દિવસની અંદર જે તે બેંકમાં સંપર્ક કરવો. ક્લેમ કરવા માટે જે વીમાધારકનું અવસાન થયું હોય તેમનું ડેથ સર્ટિફિકેટ, નોમિનીનું ઓળખપત્ર ને પાસબુક ક્લેમ ફોર્મ સાથે બેંકમાં જમા કરાવવાનું રહેશે. ત્યારબાદ આ રકમ અમુક દિવસોમાં નોમિનીની બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે. આ ખૂબ જ સારી યોજના છે. ફક્ત વર્ષના 342 રૂપિયામાં 4 લાખ રૂપિયાનો તમારો ઇન્સ્યોરન્સ વીમો થઈ જાય છે. આ વિડીયો વધુમાં વધુ લોકોને શેર કરો. બધા લોકો સુધી આ યોજનાની માહિતી શેર કરો અને આ યોજનાનો લાભ લેવડાવો.